મગરની મુત્તારક જેવું. એક સિપ લેતી હશે ને તમે પતી. આંટી બ્રેકિંગ સિસ્ટમ આમ નીચે એ બેન બિનલ બાબરિયા ને બિનલ બાબરિયા ઈ કે તમે. મેં કીધું હા હા બસ એટલું બોલીને ગાડીને લીવર આપીને મેં કીધું આ શું? મારું ગરવું ગુજરાત એના પ્રાણ છે ગુજરાતી ગોળ ખાંડ પડે પાસા એવા મીઠુડા ગુજરાતી. બીબીએ કમ્પ્લીટ કરી. અરે The amazing all the way from Surat rapper and singer. તાળીઓ થઈ જાય, come on everybody. બિનલ, તમે આટલા બધા સરસ આજકાલ તમારા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વિડીયો જાય છે, તો એની એક ઝલક થઈ જાય એટલે બધાને યાદ આવી જાય કે આ મસ્ત ગીત છે, આપણે સાંભળ્યું છે, બરાબર છે? રેડી? તાળીઓ સાથે એક બીટ આપીશું. તાળી કેવી હોવી જોઈએ તમે કહો? 1 2 1 2. અલ્યા ખબર ન હિકચમનું હાલ મારું ગાડું હોંચ પડે ખિસ્સું ખાલીને હવાર પડા ભરાઈ જતું બકા નોની હું ને બાકાજી કે અમને ન વાવ બૂમ પડે માર્કેટમાં લ્યા તો જ નોમ હાચું બકા બાપા ના પૈસે તો લહેર પોણી હવ કર પાણા ફાડી પોણી કાઢે ઈમરતનું ફાડ્યું ન ગોમ કર વાતું જેવી વાતું કે ભાઈ ઓમ સ તેમ સ બહુ મોટી ગેમ સ ફલાણા ભાઈની સોડી તો જેટલી રખડેલ છે લ્યા ગેમ નહીં દ્વારકાધીશની બહુ મોટી ફેન છે પછી ગોમ કરે વાતું ચમકા સહન નહીં થાતું પીઠ પાછળ ઘા કરે મોરે મોરા નહીં વાતું લ્યા ચકલા તો કાવતરા કરતા રહેવાના બકા બળવા વાળા તો બધા બળતા રહેવાના ઠાકરનું નોમ અમે લેતા રહેવાના ના બાજ બની રાજી અમે કરતા રહેવાના લ્યા ખબર પડી ચમનું હાલ મારું ગાડું લ્યા ખબર પડી કે ચમનું હાલ મારું ગાડું મારા ઠાકરનું નોમ લેતા હાલ મારું ગાડું. વાહ ભાઈ વાહ. અને મને શ્વાસ બી ના લીધો લા એને વચ્ચે. મેં આટલું કરું ને તો મારું કાર્ડિયો થઈ જાય જસ્ટ ઇન જનરલ. એ શ્વાસ ક્યારે લે છે ને તેમાં સાચે ના ખબર પડે ભાઈ, ના ખબર પડે એવું જ છે. હા હવે મારે એ જાણવું છે કે તું સુરત રહે છે, રાઈટ? અને આ તો મેહોણી ભાષા થઈ ને, તો એ ચમનું કે મેહોણાની ભાષા જે છે ને એ બહુ જ મીઠી લાગે મને અને ઘણીવાર એ બાજુ જવાનું થાય એટલે મને આવડે મેહોણ એટલે એમાં ટ્રાય કર્યું. મારે મેહોણીનું એક્સપિરિયન્સ ત્યારે જ થયું જ્યારે હાઈવે પર મારી ગાડી કોઈ વ્યક્તિને અડકાઈ જાય ત્યારે મેં આ ભાષા સાંભળી છે પણ વગર બીટે ગાલ પર એ રીતે ગાલ પર બીટ સાથે. બહુ અઘરું ભાઈ સારું છે સુરતીમાં ના કર્યું બાકી તો ગાડું આમ તેમ જતું રહે. બહુ માચીસ. તો બિનલ, આ ક્યારથી ચસ્કો ચડ્યો ગાવાનો, રેપ કરવાનો? જોવા જાઉં તો મેં એવું કાંઈ નક્કી નહોતું કર્યું પણ પહેલેથી એવા રાસ ગરબા ને એવી કેફેમાં ઇવેન્ટ્સ ને એવું બધું કરતી આવી છું પણ અચાનક આમ રીલ સ્ક્રોલ કરતા કરતા મને એવું થયું કે હવે કંઈક આમ બહુ ધીમું ચાલે છે તમે આવજો ઉડી બહુ ધીરું લાગતું હતું એટલે મેં તો થોડું સ્પીડ વાળું કરીએ તો રેપ સ્ટાઇલનું ટ્રાય કર્યું ને મેં કીધું ગુજરાતીમાં ને એમાં તો રેપ આવ્યા હોય મેહોણી લેંગ્વેજમાં ટ્રાય કરીએ તો ટ્રાય કરતા ક્યાં વાત છે, જોરદાર. અને આજે તમે લવારી પર આવ્યા છો, એક વખત જોરદાર તાળીઓ બિનલ માટે એવરીબોડી. કમ ઓન. તું જોયે છે તારું બી ગાડું આવી રીતે જ ચાલે છે એટલે તમે રેપ ના કરતા પાછા બંને. શું છે એમનો કોન્ટેક્ટ શું છે? એ બંને બીબીએ કરતા હતા, દેવ અને ક્રિસ, અને બંને બીબીએ કરતા ડ્રોપ લઈ લીધો. અરે તો પતાઈને ડ્રોપ લેવું તું જીવનમાં. શું 12th પતાઈને ડ્રોપ લીધું? મેં એ જોયું છે જેમ જેમ જનરેશન આગળ વધે છે ને ડ્રોપ લેવાનો યર અર્લી થતો જઈ રહ્યો છે. પહેલા લોકો કોલેજ ફાઇનલ યરમાં કે હવે મેં ડ્રોપ લઈ લીધું છે, હવે હું કઈ પછી કોઈ ફર્સ્ટ યરમાં, હવે તો 12મા ધોરણ પછી જ, હવે કોઈ બોર્ડની એક્ઝામમાં બહાર હોલ ટિકિટ લઈને ડ્રોપ લઈને છેલ્લે એક પોઈન્ટ પછી કોઈ કિન્ડર ગાર્ડન કે ચડ્ડીમાં હકી દીધું છે ને મારે ડ્રોપ લેવું છે. અરે ભાઈ બિનલ, તે શું બતાવ્યું ક્વોલિફિકેશનમાં? બીબીએ કમ્પ્લીટ કરી. અરે ના ખબર પડે ભાઈ, ના ખબર પડે. ભાઈ અરે યાર, મજા આવી ગઈ. હા મસ્ત કર્યું સરસ. હવે સાચું બોલ ને, હવે જોક માટે હતું કે ના સાચું? ના ના ના, serious actually. સાચું ક્યાં વાત? સાચું કહ્યું. એમ કે બીબીએમાં તો ગમે તેમ બિઝનેસ જ કરવાનું હોય ને પછી ગમે એ કરો એ બિઝનેસ જ કહેવાય પૈસા આવવા પડે. હા આ વાત એ વાત સાચી સાચી વાત તમારી. પણ આમ ઘરવાળા સપોર્ટ કરે કે નહીં આવા અડવિતરા તમારા કરિયર ગ્રાફને લઈને? કારણ કે હું શરૂઆતમાં જ્યારે મારી મમ્મીને કહેતો હતો કે મારે સ્ટેન્ડઅપ કોમેડી કરવી છે તો મમ્મી કે એ હું પછી 2 વર્ષ સુધી તો મારી મમ્મી બધાને સમાજમાં અને બીજા બધાને જઈને કહેતી હતી કે મારો દીકરો કોમેડી કરે છે અને એ સ્ટેન્ડ બાય કોમેડિયન છે.
તો મારે દર વખતે એને કરેક્ટ કરવું પડે કે સ્ટેન્ડ અપ કહેવાય મમ્મી, સ્ટેન્ડ બાય ના કહેવાય. તો ઘરવાળાનું કેવું છે રિએક્શન? સરસ છે. એમ તો જોવા જઈએ ને તો પ્રોબ્લેમ્સ આવે પણ છોકરાઓ જેટલા નહીં છોકરીઓને. છોકરીઓના બંને હાથ ઘીમાં જ બોળેલા હોય. એ વાત સાચી. હા. મને આ કહાવત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે એકદમ રૂટેડ. એને કીધું 2 હાથ ઘીમાં. મેં છે ને આ બધું બહુ સાંભળ્યું નહીં, તો મને લિટરલી દેખાય કે છોકરીઓ આમ ઘરે ઘીના ડબ્બામાં પહેલી વાર સાંભળું ત્યારે મને એવું જ લાગ્યું. આ બધી કહાવત બનાવતું તો કોણ યાર બેઠું બેઠું? બંને હાથ ઘીમાં. કેટલી બધી કહાવત છે જેનું આપણને એવું થાય કે આ મતલબ એટલે ચકલા કોઈથી બાજ ના બને. એ તો બાયોલોજીકલી હા ના જ બને. ના જ બને ને. બની જાય તો ગભરાઈ જવું જોઈએ કે આ ઝોમ્બી વર્ઝન ચકલી. હા, પણ હવે સાયન્ટિફિકલી એ બધું એટલું એડવાન્સ થયું છે કે ચકલા બાજ બની જાય છે. હા AI. એટલે શું? એટલે ટુડે આઈડેન્ટિફાઈ એઝ બાજ એવું? હા, એવા છે ઘણા બધા. પણ હા, એટલે આવી બધી કહેવતો ઘણી છે, જેમ કે કુણીએ ગોળ લાગવો. હા, તઈ લગાવ જ કેમ છે? આને લગાવે તો એવું ખાશે કોણ? એમાં શું છે ખબર છે કે ઉનાળામાં સોરી શિયાળામાં જે કોણીની ચામડી છે ને એકદમ બાજીના રોટલા જેવી કડક થઈ જાય. ખબર પેલી ડ્રાય એકદમ મેં રૂખી રૂખી. મને હવે રોટલો ખાતા નહીં ભાવે ભાઈ. તું પણ એમાંય કોણીમાં ગોળ ચોટ્યો હોય તો ખબર ન પડે, કેમ કે કદાચ ને કોણી ને ગોળનો કલર સેમ થઈ ગયો હોય તો એટલે આ બી સ્માર્ટ છે. ના, મારામાં એવું નહીં થાય, મારામાં અલગ દેખાશે. એવું તો બી તમારામાં કાળો ગોળ લાવો પછી. આવો બંને જાય એ વાત. મારી મમ્મી છે ને અમુક કહેવતો જે નાનપણમાં કહેતી હતી ને એ મને સમજાતી જ નથી. જેમ કે મને મારતી વખતે કે એટલું જોરથી મારીશ ને તને તારા બે કાન વચ્ચે માથું આવી જશે. હા એ પહેલાથી જ હોય, એવું જ હોય. એ ફેક્ટ ને એ લોકો કહેવત તરીકે કે પેલી એક કહેવત છે ને કે કપડા નીચે બધા નાગા. એ ફેક્ટ છે. હા, કપડા નીચે તો નાગા જ હોય ને. કપડા ઉપર હોય તો ડેન્જર. હા. તો ચકલા બી બાજ બની જાય. તો પછી તો બિનાલ, યુ ઓલ્સો સિંગ ફોર ડાયરા અને ગુજરાતી ફોક પણ તમે ગાઓ છો ને? તો તમારું ફેવરેટ ગુજરાતી ફોક ગીત કયું? એમ તો ઘણા બધા સોંગ છે જે મને ગમે, પણ ઘણીવાર હું એવી ટ્રાય પણ કરતી હોય કે એવા જે સોંગ ને કમ્પોઝિશન હોય ને એમાં હું ગુજરાતી ફિટ કરી શકું, કેમ કે ગુજરાતી છું એનો ગર્વ કરું છું ને જ્યાં હોય ને ત્યાં આપણું ગુજરાતી જ ચાલવું પડે એવા. બરોબર છે. પણ બિનાલ, હવે કાલે તમારું ગીત આવી રહ્યું છે જેનું નામ છે ગાડું, જે હમણાં તમે ગાયું. તો હવે આગળ તમારે રેપ વધારે ગાવું છે કે આ ગુજરાતી ફોક વધારે ગાવું છે? બંને મિક્સ કરવાનો વિચાર છે. ક્યાં બાત હે, ખીચડીમાંથી આવીએ તો ખીચડી તો કરવી પડે ને. ક્યાં બાત તે હે. ઘી વાપર્યું, તે ખીચડી વાપર્યું. કઢી બાકી. ગોળ બી વાપરી દીધો એટલે હવે સેવ ટામેટા બાકી. છેલ્લે તો ભરેલા કઈ જતા ભીંડા. જતા છાશનું કહેતી જજે એટલે ડાઈ. એ મસ્ત એનાલોજીસ, બધી ફૂલ થાળીની એનાલોજીસ છે. બિનાલ, વડોદરા તું પહેલી વખત આવી કે યુ હેવ કમ બિફોર? બીજી વખત. બીજી વખત. અરે વાહ, સરસ સરસ. પહેલી વાર કેમ આવ્યા હતા? સોરી. આ શું પ્રશ્ન છે? એટલે પણ ઇન્ટરેસ્ટ મને એટલે ક્યુરિયોસિટી કઈ છે. કામ હતું, શો માટે આયા હતા કે એમ જ આયા હતા જ્યારે આયા હતા ત્યારે? બહુ યાદ નથી પણ એકવાર આવી હતી એટલું. વરસાદમાં આયા હતા? ના ના ના. હા, બાકી Weather મગર બરાબર જોવા જ મળે. તો વડોદરાની ઇમેજ શું છે તમારા દિમાગમાં? હજુ તો એટલું બધું જાણ્યું નથી વડોદરાને, પણ પબ્લિક બહુ ખતરનાક છે અહીંયા બાકાજી વાળો. હમણાં આ લોકો બધા પ્રોગ્રામ પતાઈને છે ને સીધા જશે સેવસળ ખાવા. હમણાં આવતી હતી તો રસ્તામાં આવી હતી લારી સેવ ઉસળની. હા, સેવસળ ખાવા તમને લઈ દર જશે. બીજી લારી સેવસળની જ છે. અને એમાં લાલ તરી જેટલી ઉમેરો ને એટલું બાકાન ઝીકી છૂટું થતું જાય. હા, તમારે ત્યાં સુરતમાં તો લોચો હોય ને સેવ ખમણી હોય. પેલું છે ને ખાવસું એ જે છે એનું ખાવસા કરી નાખ્યું છે. ખાઉસ ભાઈ સુરતમાં તો ભાઈ દર ગલીમાં તઈ તું અગર મોર્નિંગ વોક પર નીકળે છે ને તો તું કેલરી ગેઇન કરીને આવીશ એવું છે. તઈ સવારમાં એટલો ગરમ નાસ્તો મળે, બહુ મજા આવે ભાઈ, એની મજા અલગ છે. બહુ એ જોરદાર. તો કમાટી બાગની બહાર બી મળે છે. આપણ તઈ કમાટી બાગની બહાર ખબર છે એવોકાડો ટોસ્ટ મળે છે. આવોકાડો મળે વડોદરામાં? હાઓ, ક્યારથી? ક્યારથી? આવોકાડો મને લાગે છે આપણામાંથી કોઈને ભાવતું નહોતું. પ્રેશર, સમાજના પ્રેશરમાં ગમાડ્યું છે આપણે. હા, હેલ્ધી કહીને, હા. પણ એમાં કેલેરીઝ વધારે હોય પાછી. હા, અને પાછું કેવું હોય કે એનો સ્વાદ ન હોય તો એ બરાબર કીધું. મેં કીધું સ્વાદ નથી. ના ના, એ તો શું છે કે થોડુંક કાંદા અને થોડુંક મરચું નાખીએ ને તો સરસ લાગે. તો મેં કીધું કાંદા ને મરચું ચાલતે ને. હા, એમાં આવાકાડોમાં અને મિક્સ પાછું પેલું બી કહે છે ને આ બધી વસ્તુઓને કે આ તો ગુડ ફેટ હોય, પછી bad સુપર fat હોય. ફૂડ.
સુપર ફૂડ કે એને. એટલે એ ખબર જ સુપર ફૂડ એટલે ભાવ જ ના એવું. આ તો પેલું છે ને માચા માછા હા માચા લીલા ઘાસનું મને તો પાણી પહેલા એવું જ લાગ્યું ભયંકર લા વિશ્વામિત્રીમાંથી ડબલું ભરીને કોઈ આલ દીધું હોય એવું લાગે. રસલ ફૂડ સાઈડ થી ભરે તો સ્ટ્રોબેરી માચા નહીં. એ જેને પહેલી વાર બનાવ્યું હશે ને એને ગાળ જ આપી હશે કે આ જ નામ રાખીએ આપણે. હા બેઠો મને તો પહેલા એવું જ લાગતું હતું કે આ માછા આવાકાડોનો જ્યુસ છે કારણ કે દેખાય સારું કોઈ પીધું તે માછા પીધું છે મેં હવે પીવું નહીં પેલો ઘાસ વાસ કે ભાઈ એ બનાવવાની બી રીત છે આખી ભંગ જેવું બનાવવું પડે એને. હે હા એની જોડે સામાન આવે આટલી વાડકી આવે એક પીછી આવે પેલું સેવિંગ વાળી એક પાવડર હોય એને આમ કરીને આખું ગોરવવાનું એ ગોરવાય પછી ગારીને અંદર કંઈ બહુ વિચિત્ર બનાવટ છે એ. ખબર નહીં બહુ જ નવરા માણસે આ શોધ્યું છે કે સવારે ઉઠીને ચા બનાવવાની હોય એની જગ્યાએ માચા અને આ છોકરીઓ તો એવી ખુશ થઈ થઈને પીવે લબાલબ જાણે એ લોકો પીવે ને તો એવું લાગે બહુ જ હેલ્ધી ને બહુ જ સરસ ને બહુ જ ટેસ્ટી છે. આપણે પીએ ને એટલું ખરાબ મોડું થાય. છોકરીઓ જ્યારે ડ્રિંક્સ પીએ ને આ માચા હોય કે કોઈ પણ પ્રકારની તો એ લોકોનું ડ્રિંક છે ને ડબ્બુ આખો દિવસ ચાલે યાર એ લોકો તમે લોકો સીપ કેટલા મારો એટલે આમ ખાલી આમ કરીને મૂકી દેવાનું પછી બ્લેક કોફી હોય આખો દિવસ ચાલે બ્લેક કોફી હોય માછી એ આપણામાં ઇન્ગ્રાઇન્ડ છે મનનભાઈ. તમે ને તમારા વાઈફ શેરડીન રસ પીવા જજો બરોબર એક સિપ લેતી હશે ને તમે પતી. એ આપણામાં ઇન્ગ્રેડિયન્ટ છે આપણે રોકાતું જ નહીં કે ફટાફટ પી જઈએ ને એટલે એક ખમઠું અંદર જાય. કોઈ લોજિક નથી જીવનમાં. છોકરીઓ એટલા માટે બી કદાચ એ લોકોનું લાંબા ટાઈમ સુધી ડ્રિંક ચાલતો છે કારણ કે એમના બે હાથ તો ઘીમાં બોળેલા છે ને બીજી એટલે વારે ઘડી આમ નખથી ગ્લાસ પકડીને ઊંચકવાનું ભાઈ પાછો મૂકવાના અંદર ઘીમાં. તે એવું સ્ટાર્ટ કરી દે પ્રી શો ઘણા આર્ટિસ્ટ છે ને એવું કે મને તો બ્લેક કોફી જોઈએ મને આ જોઈએ તે જોઈએ તો એવું ચાલુ કર્યું જ કે તારે એકદમ દેશી ચા જ જોઈએ. ના ના ચા 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 ભાઈ ચા તો ચા તો મેન છે ભાઈ. પણ એમાં કઈ આમ પેલી ગ્રીન ટી કે ભાઈ દૂધવાળી ચા. દૂધવાળી દૂધવાળી જ હોય ને તું રહો દે ને તું તો ચા પીતો જ નહીં ના હું તો પૂછાય ને એટલે કઈ ખાતા પીતા ના તું હોય. કેવો ગુજરાતી તું તો ચા જ નહીં પીતો હમણાં આપણે માચા નહીં ડિસ્કસ કર્યું. તો માછા તો કોઈ નહીં પીતું માછા તો એમ પણ જેપનીઝ છે ને એ મને ખરાબ છે યાર એ કઈનું છે કોનું છે મને નહીં ખબર બહુ જ ખરાબ વસ્તુ. વિશ્વામિત્રી વિશ્વામિત્રીનું છે મગરની મુત્તરક જેવું. ઓ ભાઈ હું ખબર ઓમ એ જ રેસીપી હોય. વળો આવું અરે યાર આજ સુધી આ નહીં સાંભળ્યું યાર. આજ સુધી નહીં સાંભળ્યું. ઓમ ચકરાઈ ગયો ઓમને આજે સવારે 103 નો તાવ હતો એટલા માટે આ ડોલો ને બધી ખાધી છે એના માચા કારણે પીવાથી તાવ ઉતરે છે મેં સાંભળ્યું. બીજા તને ફેન મળવાના ચાલુ થયા હવે આમ પબ્લિક પ્લેસીસમાં ને બધે ધીરે ધીરે. ફેન મળે છે હા મળે ને તો શું કે ફેન શું કે અમારા ગુજરાતમાં એટલે આમ સુરતમાં જોવા જઈએ ને તો એકવાર હું ગાડી ઉપર જતી હતી એક્ટિવા પર હતી અને ગાડી હું ચલાવતી હતી કેમ કે મારા મમ્મીને ડ્રાઇવિંગ બહુ ખરાબ મને બીક લાગે એમ. બધી મમ્મીઓને એવું જ હોય હા હા માસી વાળું ડ્રાઇવિંગ. હા એમના બે પગ હેન્ડ બ્રેક હોય હું પોતે સામેથી લેડીઝની ગાડી આવતી હોય ને તો બ્રેક મારી દઉં. હા એ બી સામે તને જોઈને એવું જ કરતી હશે. ભાઈ મમ્મીઓ તો જ્યારે ગાડી ચલાવે ને તો લુનામાં પણ ABS હોય છે આન્ટી બ્રેકિંગ સિસ્ટમ આમ નીચે પણ તું ગાડી પર હતી. હા. પછી બાજુમાં એક ભાઈ આવ્યા સ્પ્લેન્ડર કે એની બાઇક પર અને આપણે ટેક્સટાઇલમાં પેલા પોટલા આમથી આમ કરે ને બસ એવી રીતે કંઈક કામ એના કામ પર જતા હશે તો મને જોઈ ગયા તો ચાલુ ગાડીએ હું ગાડી ચલાવું ને બાજુમાંથી એ બેન બિનલ બાબરિયા ને બિનલ બાબરિયા ઈ કે તમે મેં કીધું હા હા બસ એટલું બોલીને ગાડીને લીવર આપીને મેં કીધું આ શું હાજરી પુરા આધાર ઓથેન્ટિકેશન હતું આ ચાલુ બાઈક. હા ફોટો પડી ગયો એટલે ચાલો પૂરું. ફોટો બી નહીં એટલે આ તો કે અરે મનોજભાઈ યાર બહુ ગજબ કહેવાય યાર આ તો એક્ટિવા પર તમે સુરતમાં ક્યાં રહો આમ એટલે એરિયા કયો તમારો મેઇન ઇલાકો સરથાણા ચકાત નાકા. સરથાણા તારું સુરતમાં ઘર છે ને હા છે ને ક્યાં વાત તું સુરતનો કહેવાય
હું જન્મ્યો તો સુરતમાં, મોટો દિલ્હીમાં થયો ને પછી વડોદરા આવી ગયો. એટલે ખરાબ બોલવાનું શીખીને પછી સંસ્કારી નગરીમાં આવી ગયો. બધી ગાળો સાંભળીને કે બસ આ બોલવું ના જોઈએ અહીંયા, નહીં તો કોઈ માચા પીવડાવી દે. એટલે થોડા મહિના પછી પેદા કરીને ડાયરેક્ટ નહોતા લઈ ગયા, સાફ ઓફ કરીને લઈ ગયા પ્રોપરલી. વાહ, સરસ સરસ. પણ બિનલ, તમારો આમ ગરબા બી તમે ગાઓ છો તો તમારો ફેવરેટ ગરબો કયો એમ કે જે યુઝ્યુઅલી લોકો આમ તમને કહે કે લાઈક કોઈ ઇવેન્ટમાં કે ફંક્શનમાં તમને લોકો કહે કે આ બિનલ આ એક વખત આ થઈ જાય છે, તમારું ફેવરેટ હોય એમ? બહુ જૂનો ગરબો છે. હા. હા. માએ શેથો પૂર્યો છે સિંદૂરનો હોજી રે, માએ શેથો પૂર્યો છે સિંદૂરનો હોજી રે, માએ ટીલડી શોભે છે લલાટ, માતાજીને ટીલડી શોભે છે લલાટ. રમે રમે હા રમે રમે હા રમે રમે કુળદેવી ચૈતર નોરતાજી રે માં. મને એ વસ્તુ પૂછવી છે કે આ મેં ખાલી ઓબ્ઝર્વ કર્યું, તમે સ્પ્લેન્ડર જ બોલ્યા પણ સેથા ને શેઠા બોલ્યા. એ સ ને શ માં કેમ? આ યુઝ્યુઅલી આ જોયું છે અમુક જગ્યાએ, પણ તેવું આની અંદર કેમ સ ને શ ના ઉલ્લેખમાં આ એટલે પેલું જૂનું પેઢી દર આવ્યું છે એટલે જ એવું છે એવું? ના એવું નહીં, મને અલગ અલગ લેંગ્વેજ વાળા લોકો મળે કે એવા એરિયામાં જાઉં ને એટલે ઈ જે બોલતું હોય ને એની સાથે મને આમ ભળવાનું બહુ વધારે એવું એમ. એટલે હું ટ્રાય કરું ઈ બોલતું હોય ને એવું બોલવાની, તો મને મેહોણી હું બોલી લઉં, પછી સુરતી બોલાઈ જાય મારે. સુરતી બોલો થોડી. કઈ નહીં, એટલું બધું નહીં આવડતું પણ બોલી લેવું એવું. અચ્છા. હા એટલે મેં ના જોયું, મારે અહીંયા તમને નહીં બોલાય, આવડતું આપણે છે. સંસ્કારી નગરીમાં બેઠેલા ને એટલે અહીંયામાંથી વધારે નહીં બોલાય. ના બરાબર. પણ તું બોલ ને, તમે સુરતીમાં વાત કરો ને. હા, બાકી શું કહી બિનલ? આ મોનતાર ત્યાં અહીંયા જે પેન્ટ પર લગાવેલું છે ને ફૂડડ્ડું જેવું, એ બહુ મસ્ત છે. હા. એ ફૂમટું મારેલું છે, એ હિવડાવેલું કે પછી અલગથી ત્યાં નહીં, ડિઝાઇન હાથે જ આવેલું. હાથે જ આવેલું? હા. બહુ મસ્ત છે, બહુ જાડું. આમાં અલગ અલગ કલરમાં બી બનાવે તો બહુ મસ્ત લાગે. એ તો પછી પચરંગી થઈ જાય કે નહીં? હા, એ તો પેન્ટ પર બોટાઈ લગાવી તો ગળામાં પેચ પહેરવાનું શું કરવાનું ભાઈ? નહીં પછી તો કેટરસ વાળા લાગે. એવું લાગે? કેટરસ. અચ્છા, caterers વાળા. પીરસવા વાળા. મને એ ગમ્યું કે કેટરિંગ ઓલરેડી પ્રોફેશન જ છે, કેટરર્સ વાળા લાગે. એટલે એવું કે તમે તો વાળા લાગો છો એવું થઈ જાય. ફની હતું ભાઈ. પ્રોપર લવરી થઈ રહી છે. હા, પણ જતા જતા બિનલ, તમારું જે ગીત આવી રહ્યું છે, વડોદરાના લોકો તમને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે અત્યારે, તો એના વિશે કંઈક કહી દો તમે. તમારું જે ગીત આવી રહ્યું છે ને આગળ બિનલ તરફથી બીજું શું જોવા મળશે? આપણે ગુજરાતી ઉપર પણ મેં રેપ લખ્યું છે, તો એના પછીનું રેપ આપણું ગુજરાતી વાળું આવશે. તો એનું કઈ ઝલક કરી શકીએ હમણાં કે ના કરી શકીએ? આપણે મેં 2-4 લાઈન મૂકી હતી. એમાં એવું છે કે ઇન્સ્ટાગ્રામ મારા માટે ટ્રાય મારવાની વસ્તુ છે. 2-4 લાઈન લખીને મૂકું ને જો ચાલે ને એટલે બનાવી નાખવાનું એમ. વાહ. ક્યાં વાત છે. તો એ 2-4 લાઈન થઈ જાય ગુજરાતીઓ વિશે. શ્યોર 2 1 2 મારું ગરવું ગુજરાત, એના પ્રાણ છે ગુજરાતી, ગોળ ખાંડ પડે પાસા એવા મીઠુડા ગુજરાતી, ખાય ગાંઠિયા ગરમ, એના દિલ છે નરમ, જગ આખું ગુણ ગાય એવા ઉજળા કરમ, સમદર જેવા દિલ દૂધ માંગે આપે ખીર, બટ ઇફ યુ વિલ ટ્રાય ટુ ચીટ યુ વિલ ફોરગેટ વેર યુ લીવ. ક્યાં વાત છે. વાત છે. વચ્ચે ઇંગ્લિશ પણ આવી ગયું લ્યા. હાલા. આ એ પેલું NRI વિઝા લેવા જવાનું, એ પાર્ટી કવર કરવા નાખો. વાહ ભાઈ આ વાહ. પેલા જેવું જ હતું ને, કળ જુગનો કનૈયો વળી દિલ જીતનારો, હવને વાલો લાગે પરાણે પ્રેમનો પર્યાય, ઓય, એના તમે- મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે, પણ એ તો જાણે બધાના દલડાની વાત, અને ધાર્યું એના મનનું એ કરતો કરાવતો ને હામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય, પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકાતે. બસ હવે શ્વાસ પતી ગયો. આ દીપના છેલ્લા 3 લવારીથી છે ને, ગીતાબેનમાં એનું ગીત ચાલ્યું, પછી પેલું 23 કિલોની બેગ ચાલ્યું. તો હવે કોમેડી સિવાયના કેટલા ઓલ્ટરનેટ કરિયર છે ને, બધી રીલો પાર્ટી કરવામાં બેઠી છે. બટ થેન્ક યુ સો વેરી મચ બિનલ ફોર બીઇંગ હિયર. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય બિનલ માટે. લવારીનું રેપ લખ્યું છે. હે ને? હા. ઓ હા, ફરી એક વખત તાળીઓ થઈ જાય ફોર બિનલ એવરીબડી. તો થઈ જાય જે લવારી માટેનું રેપ લખ્યું તે. પાછી બીટ. હા
1 2 1 2 લવારી લવારી બકા લોહીમાં લવારી ગુજરાતીની લવારી મીઠી લાગે જાણે ઘારી લવારી વગર જિંદગી લાગે ચા જાણે મોડી બૂમ પડે સ્ટેજ પર આવે જ્યારે 4 ફ્રેન્ડની ટોળી અલ્યા હસવા માટે વનનભાઈનું મોઢું છે કાફી ને ઓમભાઈનું પાણી બકા કોઈ ના શકે માપી ઈ હળ જેવી સ્લો મોશન થી રાયુભાઈની વાણી સાંભળી દીપની લવારી નીકળે આંખમાંથી પાડી ઉગ્યો કોમેડી ફેક્ટરીમાં લવારીનો સૂરજ આવ્યા 4 ચાંદ બની ઓમથી રાયુદીપને મનન છોડી મેલો બધું ટેન્શન દૂર ફેંકો ડિપ્રેશન બધા સાંભળો લવારી જ્યારે થાય હેઝિટેશન મમ્મી પપ્પા મામા મામી ફોઈ ફૂવા કાકા કાકી માસા માસી જોડે બેસી સાંભળે લવારી ઘરમાં લવારી ઘરની બહાર છે લવારી મને ખાવાનું નહીં ભાવતું જો ના સાંભળો લવારી અલ્યા ફેફડા ફાટી જાય એવું હસાવે લવારી મગજની બીમારીઓનો તોડ છે લવારી ગુજરાતીઓના ગીતોમાં ગુંજે લવારી ગુજરાતમાં નહીં આખી દુનિયામાં લવારી 1 2 3 4 હે લા દિવસે લવારી વાલા રાતે લવારી ઓફિસમાં લવારી વળી ઘેર પણ લવારી ખાલી ભાષા જુદી પણ બધે થાય છે લવારી ધ કોમેડી ફેક્ટરીની શાન છે લવારી કોમેડી ફેક્ટરીની શાન છે લવારી ધ કોમેડી ફેક્ટરીની શાન છે લવારી ભાઈ ગજબ તાળીઓ થઈ જાય ભાઈ ભાઈ ગજબ તાળીઓ થઈ જાય 1 સેકન્ડ ફોર બીગલ એવરીબોડી થેન્ક યુ ખિલાટ કસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરે